હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. જો યામી તોફાન કરે છે ઉઠીને. હાલે જો રૂમાલ લીધો જ, એમાં દવાની બોટલ રાખશે અને એને ઝૂલા ઝૂલાવા હે. ઝૂલા ઝૂલાવા હે. કોની છે? કોની છે દવા? કાંઈ નહીં, હાલો તો હવે ઘરનું કામ તો થઈ ગયું. રસોઈ કરવાની છે આજે. તો રસોઈમાં તો ખાલી ખીચડી જ બનાવવી છે ને યામીને હાલે ને અમને હાલે. બહુ કાંઈ ખાવાની ઈચ્છા નથી, તો ચાલો પેલા હવે બનાવી લઈએ રસોઈ, પછી મળીએ. જો જમવામાં આજે ખાલી ખીચડી જ બનાવી છે ને છાશ. જો યામીને ખીચી ખાવી હતી એટલે કાંઈ યામી ખીચી ખાવી હતી. બહુ છે, ખાઈ લ્યો હો. તો જો સાંજના 5:30 નહીં ને પણ 6 વાગી ગયા ને હવે ટિફિન બનાવવાનું છે. અને મિહિર હજી આવ્યા નથી, ઉઠી ગયા છે પણ નીચે નથી આવ્યા. અને એની હારે ને આજે એક પ્રેન્ક કરી નાખી, કારણ કે રીંગણ ખાતા નથી અને આજે ટિફિનમાં બનાવવાનું છે ચણા બટેકા. તો જો ચણા બટેકા તો બફાઈ ગયા છે અને અહીંયા મમ્મીએ રીંગણ લીધા છે અમારા માટે. એટલે એને રીંગણ જોહે ને એટલે હમણાં આવશે ને એટલે પહેલાં એ જ પૂછશે ટિફિનમાં શું બનાવવું છે. એટલે ટિફિનમાં હું એમ કહીશ રીંગણ બનાવે, જોઈએ એના રિએક્શન શું આવે છે નહીં. જો ઉઠીને આવી ગયો હેઠે યામી બેન. શું ખાસ તું? હે યામ કોણ બેઠું છે બારે? બા બેઠા હે? હે ઉઠીને એટલે નાહી ધોઈને તૈયાર થઈ ગયો તો ઉપરથી. ને શું છે નાસ્તામાં? નાસ્તામાં પરોઠા, ચા. તો કાલ ખાતું તું જેમ કે. ટિફિનમાં ગેસ કરવું હોય છે, હજી બાકી છે બનાવવાનું. લોટ બાંધી નાખ્યો છે તો શાક રોટલી જ. એને મને ખબર, શાક રોટલી જ લઈ જવાની હોય. હા જો શું કરવું હોય તારે? એને રોટલી કરીશ. હાલે ઉભી રે મમ્મી આપે. ઉભી રે મમ્મી આપે. જા વઈ જા. છતકુમાસી નોટે રોટલી કરજે જા. બોલ શું છે? રીંગણનું શાક ને રોટલી. રીંગણ કા બને? મેં એકવાર કીધું તું તમને, ખબર એકવાર રીંગણનું શાક ખવડાવીશ. મને ડોક્ટરે ના પાડી. તો ખબર ઓપ્શન જ છે, કાંઈ નથી. હું નહીં ખાવ. શાક જ નથી બીજું. હું નહીં લઈ જાઉં ટિફિન. તો કેન્ટીનમાં ખાઈ લેજો. ઓપ્શન એ નથી કેન્ટીનમાં અને ટિફિન એ લઈ જવાનું હોય. હું નહીં લઈ જાઉં. તો હું કહો આજનો દિન હું રોટી દઉં, કાંઈ વાંધો નહીં. તો કાલે હું બનાવીશ ખબર? કાલે હું ભીંડા બનાવીશ. ભીંડા કાંઈ નહીં તો પછી કાલે છે ને હા બેટા તમે જેમ ફરમાઈશ કરો છો ને મારી ફરમાઈશ કરતા શીખી ગઈશ. તે કરે, મારી છોકરી છે તો કરે. બપોર મને કે બર્ગર ખાવા હે મમ્મી. કાલ રાતે હું કહેતી હતી? રાતે 12 વાગે હુઈ ગઈ હતી બિંદાસ અને ઉઠીને બેહી ગઈ તો મારા પગ આગળ. તમારા પગમાં ઈ કઈક હલચલ કર્યું તો એથી તો હું નીંદર ઉડી. હું કરા શીખે આઈસ્ક્રીમ ખાવું. નીંદરમાં બેહી ગઈ તો મમ્મી આઈસ્ક્રીમ ખાવું. મેં હુઈ જા પકડીને ઉડાઈ દીધી પાછી. હો હમણાં કર દો વાલ. અમાર માતાજી રિહાઈ પાછા બહુ જાય. હાલો કર દો હો. બીજું આપું? બીજું લાવતો એને લાવે ને બીજું આપું. તો તમારા માટે રીંગણી રેડી છે. હું નથી લઈ જવાનું, ખાઈ જો તમે. હાલે બેસું હાલે. તો પછી મારું ટિફિન રહેવા દેજો, તો ન બનાવતો. ના હો, મારે કાંઈ નથી લઈ જવાનું. ખાવ તમે. ના પાડી છે કોઈ? અમે તો ખાવાના જ છીએ. આટલા ટાઈમમાં લઈ ગયો હો કોઈ દી? તો હું બનાવી દઉં બીજું. તો શાકભાજી વાળા નથી નીકળવા અહીંથી? હું જોઈ હે
ચાકુ લાગ્યું ક્યાં લાગ્યું? હાલો દવાખાને જ હાલો. હે હાલ દવાખાને. હે વેલણ નહીં લાગ્યું? ઓહો હો. હાલો દવાખાને. તું વાત ફેરવમાં, તારે વાત નથી ફેરવવાની, બરોબર? મને નાસ્તો બનાવી દે, હું ટિફિન નથી લઈ જાવ, બરોબર? સમજી દો તને હું કીધું મેં, બરોબર? તમે સમજા હું બનાવી દઉં એમ. હવે શું કરવાનું છે ટિફિનનું? ટિફિનમાં બનાવવાના ચણા બટેકા. તો હું રીંગણ કરતી હતી. કાલી કેતી મેં કીધું તમે માની જાઓ કે નહીં, પ્રેન્ક કરી નાખું. કારણ કે રીંગણ બહાર પડ્યા હતા ને, મમ્મી લઈને આવ્યા હમણાં, એટલે મેં કીધું એને હે ને કહું એમ. બાકી મેં ચણા બટેકા બાફી રાખી દીધા, આની વઘાર જ કરવાનું. તો આ પ્રેન્ક તું યાદ રાખજે. હું તો બધું યાદ જ રાખું. હા તું યાદ રાખજે પ્રેન્ક, બરોબર? તે વાંધો નહીં. હું તારી યાર આવું કંઈક કરીશ. એટલે મને બધું ભાવે. પછી ખાવાનું ન હોય ને મારી પાસે, બરોબર? જોઈ છે. હા હવે એને તો ટિફિન બનાવી લેવા દો. હાલો જો જમવાનું થઈ ગયું રેડી. રોટલી, ચણા બટેકાનું શાક, ગોળ અને યામી ગોળ આપે મને. કઈ યામી? કઈ યામી નાની નાની રોટી ખાય છે. તો જો જમીને ફ્રી થઈ ગયા અને ઉપર આવી ગયા અને હવે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ છે. અને તમે બધા એવું કહેતા એવું લાગ્યું હશે કે આ લોકોએ કાલે કીધું હતું કે અમે સગાઈનો આલ્બમ બતાવશું, પણ ન બતાવ્યું આજના બ્લોગમાં. પણ મેં કીધું હતું કે 100+ વ્યુઅરશિપ આવશે અને 10 કોમેન્ટ આવશે ને તો જ બતાવશું, બાકી નહીં બતાવી. એટલે એ કાંઈ પોસિબલ થયું નથી. એટલી નથી વ્યુઅરશિપ આવી કે નથી પછી કોમેન્ટ આવી, 1-2 કોમેન્ટ જ આવી છે. એટલે એ કાંઈ માન્ય રાખવામાં આવશે નહીં. એટલે જો જોવું હોય તો બ્લોગને જોવો. બાય બાય કરું છે, હાલો. બ્લોગને જોજો, કોમેન્ટ કરશો તો જ તમને આગળ જોવા મળશે આલ્બમ. યામીને બાય બાય હમણાં કરાવું હો, બાય બાય. તો જો અમારો સગાઈનો આલ્બમ જોવો હોય તો પછી બ્લોગ જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. નકર પછી આગળ તમને લગ્નનાય અમારા આલ્બમ જોવા નહીં મળે. અને 500 તો સબસ્ક્રાઈબર થવા આવ્યા જ છે, એટલે એ તો અમે બતાવશું જ અમારા 500 થાય ત્યારે. જો એના પહેલાં જોવો હોય તો પછી તમારે એટલું તો કરવું પડે ને. કોમેન્ટ કરવામાં તમને આળસ આવે છે તો પછી અમને વિડીયો બનાવવામાં આળસ આવવા માંડે ને પછી. એટલે જોવો હોય તો કોમેન્ટ કરતા રહેજો. તો બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખીએ આજે. તો આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય કરી દે. બાય બાય.